ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો મળીને કુલ 58,400 મતદારો નોંધાયા છે અને ચૂંટણીમાં 100% મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં અને 167 જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે. તે માટે 7 ચૂંટણી અધિકારીઓ છે અને 7 મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરેલ છે અને આ બાબતે 10 ઝોનલ અધિકારી છે અને 10 મદદનીશ ઝોનલ અધિકારી પણ નિમણૂક કરેલ છે. કુલ 29,865 પુરુષ મતદારો છે અને 28,541 જેટલા સ્ત્રી મતદારો છે. આમ કુલ મળી 58,400 મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકાના ધંધોરિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો. આજે અમે સરપંચી તેમજ સભ્યો ફોર્મ ભરવા માટે આવ્યા છે અને અમારે સહકાર પેનલના ઉમેદવાર તરીકે નક્કી કર્યું છે. અત્યાર સુધી જે વિકાસ થયો છે એ સારો કર્યો છે અને અત્યાર પછી પણ કરવાના છે અને અમે પેનલ સાથે સારા મતથી જીતવાના છે. જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસંબડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જેમાં કોસંબડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. મેં 2012થી સરપંચ છું અને જે મારું અધૂરું કામ છે કે લોકોને પીવાનું પાણી મળે એ અમારી પેનલ આવશે તો શોર્ટ ટાઈમમાં એમને ઘેર ઘેર નળ સે જલ યોજનાનો લાભ મળશે એવી આશા રાખું છું અને તમામ સભ્યોને આજે હું અભિનંદન આપું છું કે આપણે સાથે મળીને સહયોગ પેનલને વિજય બનાવીએ અને તમામ કાર્ય આપણે શાંતિપૂર્વક કરીને ગામનો વિકાસ થાય એવી આશા રાખું છું. ભારત માતા કી જય. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો. ટૂંક સમયમાં અમારા ગામની ચૂંટણી આવી છે, તેમના માટે અમારા એક ઉમેદવાર છે રફીક નાનાબાવા, ઘણા ફેમસ છે અને ટાઈગર ટી પેનલ માટે ફૂલ સપોર્ટ આપું છું અને અમે સરપંચ બની જાય એવી શુભેચ્છા પાઠવું છું અને દરેક સભ્ય મારા જીતે જાય અને વિકાસના કામમાં મને સાથ સહકાર આપે. હું આખા હિન્દુસ્તાનમાં વિકાસનું કામ કરવા માગું છું, પણ પહેલું મારું ગામ, મારું ફળિયું, એ રીતની પદ્ધતિથી હું કામ કરીશ અને આ લોકો મને સાથ સહકાર આપે. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટા ચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જેતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવિંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો. બહુમતીથી અમે આગળ વધીશું. અમારા ભાઈઓ બહેનો તથા વડીલ લોકો અમારા મહેશભાઈ પટેલ આગેવાન તરીકે અમને સાથ સહકાર સપોર્ટ આપી રહ્યા છે. કોઈ પણ મુસ્લિમ હિન્દુ કોઈ પણ જાતિના અમને સાથ સહયોગ આપી રહ્યા છે. અમે બહુમતીથી અમે આગળ વધીશું અને ગામની એક રક્ષા કરીશું અને અમે એક વિકાસ કરીશું ગામના. અમે ટોટલ એક ઉમેદવાર છે અને 10 સભ્ય છે.